મારો ફોન ક્યાં મૂક્યો છે? અરે તમારો ફોન ક્યાં હોય ઈ મને ખબર હોય અને હું મૂકું છું, વાપરો છો તમે અને મને કયો છો. અરે ગમે ત્યારે ચાર્જિંગમાં મૂક્યો, ઝાપટ ઝૂપટ કરતા કરતા લઈને ગમે ને મૂકી દે છે. હું નથી મૂકતી અને હું એમ કહું છું આ ઘરમાં નવી વહુ આવી છે. અત્યાર સુધી ઠીક હતું કે તમે બરાડા પાડતા હતા ને હું સાંભળતી હતી ને સહન એ કરતી હતી. હવે વહુ આવી છે, હવે તો ધીમે બોલતા શીખો. એટલે તું મને શિખામણ આપીશ મારે કેમ બોલવાનું, કેમ વાત કરવાની? નથી ખબર પડતી ને તો મારે કેવું પડે છે. બાકી ધ્યાન રખાય, બીજું કાંઈ ને એના પિયરમાં કહે તો. અરે ફોન લાવીને મારો જ્યાં મૂક્યો હોય ત્યાંથી. મેં નથી મૂક્યો, મેં તમને કીધું ને તમે જ્યાં ચાર્જમાં મૂક્યો હોય ને ત્યાં તમે ગોતો. અહીંયા પલંગ ઉપર ફોન મુકાતા હોય. અરે કેબલમાં નથી એટલે તો તારી પાસે આવ્યો. અને આપણા રૂમમાં તારા સિવાય ને મારા સિવાય આવે છે કોણ? આ આટલો અવાજ કરો છો ને એના કરતાં જરા યાદ કરો કે ફોન મૂકેલો હતો ને એ ફોન તમે ક્યાં મૂક્યો છે અને ક્યાં લઈ ગયા છો. અરે મેં ઓલા પ્લગમાં જ મૂક્યો તો ચાર્જિંગમાં. એમાંથી કાઢ્યો હશે, યાદ કરો એમ કહું છું તમને. પછી હું ક્યાં લઈને જાઉં પણ આ ઘરમાંથી? હું તમારી પાછળ પાછળ ફરું કે તમે ક્યાં લઈને જાઓ છો ને શું કરો છો. બહુ જીભડી નહીં આંખ મારી સામે. જીભડી નહીં હાક એટલે તમે જ્યારે હોય ત્યારે તમારી વસ્તુ ભૂલી જાઓ છો, ખોવાઈ જાય છે અને તમે બધો આરોપ મારા પર મૂકો છો. હું તમારી પાછળ પાછળ ફરું ને તમારી વસ્તુઓ સાચવું. ઘરની બધી વસ્તુઓ સાચવવાનું કામ ઘરના બહેરાનું જ હોય છે. મારું કામ ખાલી ને ખાલી આ ઘરના બધા કામ સાચવવાનું છે અને રસોઈ કરવાનું છે. પોતપોતાની વસ્તુ પોતાએ સાચવવાની હોય. શું મમ્મી પપ્પા આવી રીતે ઝઘડો કરે છે? આ ઘરમાં આટલી મોટી ઉંમરના લોકો પણ નથી સમજતા. ઠીક, એટલે અશોકનો સ્વભાવ આટલો ગુસ્સાવાળો છે. એમના પપ્પા ઉપર જ ગયા લાગે છે. એમાં શું હું પૂછું કે શું રસોઈ કરવાની છે? છોડ, મારી રીતે જ કરી દઉં. હવે તને કહું, મારો ફોન એકવાર મળવા દે. લ્યો, હજી નહીં સુધરો ને તમે? કોણ જાણે ક્યારે સુધરશો? ક્યાંથી એ મારા કરમમાં લખાયેલા છે કે આ દશા છે મારી. એ જીભડી કેમ બહુ વાકેશ? ના લાયક. મારા પર હાથ ઉપાડ્યો. આ વહુને ખબર પડશે તો શું લાગશે? એક દીએ નહીં ટકે અહીંયા. નિકિતાબેન કામમાં છો? ના, મમ્મી અને પપ્પા બંને રૂમમાં કંઈક જોરથી વાતો કરી રહ્યા છે. એટલે વાતો નથી કરી રહ્યા, ઝઘડો જ કરી રહ્યા છે. જરાક જુઓ ને, હું તો કેવી રીતે જાઉં એમના રૂમમાં? ભાભી, આ કંઈ આજનું નથી, આ રોજનું છે. એ બે ઝઘડો કરતા હશે, મને ખબર જ છે. અને મને અહીંયા સુધી અવાજ આવતો જ હતો. તો પછી તમે ચૂપચાપ કેમ બેઠા છો? જઈને વાત તો કરો, શું થયું છે જાણો. પણ શું વાત કરું? અરે એમને જઈને પૂછો ને કે શું થયું છે. આટલું મોટેથી કોણ બોલે? આડોશી પાડોશી સાંભળશે નહીં. જુઓ ભાભી, એ લોકોનું છે ને રોજનું છે. નાની નાની વાતમાંથી બે માણસ છે ને ઝઘડતા જ હોય. એ કોઈ મોટી વાત નથી. અને હું તો છે ને સાચું કહું ને કે આટલા વર્ષોથી ટેવાઈ ગયેલી છું. એટલે તમે ટેવાઈ જાઓ અને એની વાતમાં છે ને બહુ ધ્યાન ન દેવું. અરે ધ્યાન ન દેવું એટલે વાતમાં વધારે ઉગ્ર થઈ જાય અને હાથ ચાલાકી થઈ ગઈ તો શું છે? મમ્મી માર ખાઈ લે, એક બે દિવસમાં ગાલ સરખો થઈ જાય. હા, એટલે તમારા ઘરમાં રોજનું છે? રોજનું છે ને. હું તો નાની હતી ત્યારથી જોઈને મોટી થઈ છું. એટલે મને ફેર નથી પડતો. ને સાચું કહું, તમારે જો આ ઘરમાં શાંતિથી રહેવું હોય તો એ બે માણસ ઝઘડતા હોય ને ત્યાંથી છે ને ધીમેથી સરકીને નીકળી જવાનું. એની વાતમાં ધ્યાન નહીં દેવાનું. અને મમ્મી બાજુ કોણ બોલે? કોઈ નહીં. જો મમ્મી બાજુ બોલીએ તો પપ્પાને વાંધો, પપ્પા બાજુ બોલશું તો મમ્મીને વાંધો. એના કરતાં બેટર એક બાજુ બોલવાનું જ નહીં. ખોટા આંખે તો થાવું ને આપણે. એ બે માણસનું શું છે, અત્યારે ઝઘડશે, પછી તમે નીચે જોશો ને તો પાછા બે ભેગા થઈને વાતો કરતા હશે. બરાબર, પણ હું આવું નહીં સાંભળી શકું. હું અશોકને કહું છું એ બંનેને સમજાવે. કોઈ નહીં સાંભળે. હું ને ભાઈ બે ટેવાઈ ગયેલા છીએ. ખોટા મથો છો. અશોક, આ મમ્મી ને પપ્પા. હું મમ્મી પપ્પા? આ પાસબુક મારે ક્યાં મૂકી છે? લાઈક. અરે થોડું ધીમે બોલો ને. મારે ધીમું નથી બોલવું. અરે પણ આટલું જોરથી બોલીને શું કામ છે? હું સાંભળું તો છું. ભલે સાંભળતી હોય પણ મને મારી વસ્તુ ન મળે ને એટલે છે ને મને છે ને ધીમે ધીમે બોલવાનું ન ગમે. અરે પણ મેં તમારી પાસબુક જોઈ જ નથી તો હું ક્યાંથી મૂકવાની? અરે જોઈ નથી તો હે? તારે મારી વસ્તુ યાદ નથી રાખવાની?
તમે હા? મને થોડી આપી છે તો હું યાદ રાખું. અરે. મારા હાથમાં જ નથી મૂકી તમે પાસબુક. આ કબાટમાં જ મૂકી હતી. આ કબાટ કોણ ખોલે છે? તું ને હું. તો હા, તો- તને તો ખબર હોવી જોઈએ ને કે ક્યાં છે. અરે એવું પણ બને ને કે તમે મૂકી હોય, મને કેમ પૂછો છો? લે, તું કેમ એમ બોલ છો? હા હા, હું ગોતી દઉં બસ તમને. હા. જોઈ લઉં હોય. નથી એમ આવે ગોતવાની જરૂર નથી, ક્યાંય નથી મળતી ગોતી દઉં વાળી. તમે આટલા ઉતાવળા સ્વભાવે ગોતો તો ક્યાંથી મળવાનું? ઉતાવળા સ્વભાવે ગોતવી પડે, હળવા સ્વભાવે નો મળે ને ત્યારે. અશોક, મારી વાત સાંભળો. મારે કાંઈ વાત નથી સાંભળવી. અરે પણ મમ્મી પપ્પા બંને વચ્ચે ક્યારનો ઝઘડો ચાલી અરે રહ્યો ભલે ને ઝઘડો હાલતો હોય. એટલે તમને કઈ ફરક નથી પડતો તમારા મમ્મી પપ્પા ઝઘડે કે ગમે તે કરે? અરે એ બે ઝઘડે ને પાછા ભેગા થઈ જાય, એ તો હાલતું જ હોય. અરે પણ તમે વાત તો સાંભળો, એ કઈ નોર્મલ વાત નથી. બંને જોર જોરથી વાતો કરતા હતા. તે હું હળું હળું બોલું છું. હા, તને હું બોલું છું એ નથી સમજાતું? ક્યારનો રાયડું નાખું છું, પણ બસ આ તો મમ્મી પપ્પાને લઈને બેસી ગઈ છે. ધીમે પણ બોલો ને એમ કહું. નથી બોલવું, ધીમે બોલાય જ નહીં. બોલ. એ તો નથી વાત કરવી મારે તમારી સાથે. અરે પણ કેવો સ્વભાવ છે તમારો? કૂતરા જેવો સ્વભાવ છે તમારા પપ્પાની જેમ. ચીલમચીલી શું કરો છો? વાત બસ હવે છે ને આગળ એક શબ્દ નહીં બોલતી, સમજી? અને બોલીશ તો તમે હાથ ઉપાડશો. એ ભાઈ તારે શું કામ છે? આગળ મારે જે કરવું એ કરી. અશોક, આવું વર્તન નહીં ચલાવી લઉં હું. આ શું તમે હાથ ઉપાડવા સુધી કરી લ્યો છો? લે, અત્યારે હવે આ હાથ ઉપાડવાની વાત આવી તો હવે આ ટોપિક પકડી લીધો, બરોબર? આ મારી પાસબુક નથી મળતી. નથી ગોતી દેવી, નથી મળતી તો. એટલે નથી ગોતી દેવી એટલે એ આનું તો હવે શું કરવું? ક્યાં મુકાઈ ગઈ છે? આટલી ઉંમર થઈ, ઘરમાં વહુ આવી ગઈ, પણ એટલી અક્કલ નથી કે હવે તો આપણે પાયડિયારે સારી રીતે બોલીએ, હાથ ન ઉપાડીએ. ના, એનો સ્વભાવ ક્યારે નહીં સુધરે. મમ્મી, હા બેટા. આ શું છે મમ્મી? અરે કાંઈ નહીં. અરે કઈ નહીં એટલે હા, દેખાય છે તમારા ગાલ પર. મતલબ કે પપ્પાએ તમારા પર હાથ ઉપાડ્યો? અરે બેટા, આ તો સંસાર છે, જીવન છે, ચાલ્યા કરે. તમારા ઘરમાં તો આ ઝઘડાની વાત લોકો એટલી નોર્મલ રીતે કરે છે ને કે આમ જાણે વાત કરવાની હોય. અરે નિકિતાબેન, અશોક, એમને હું કહું છું કે તમારા વચ્ચે ઝઘડો થયો તો એ લોકો તો જાણે દરરોજ થતા હોય એવી રીતે લે છે વાતને. આટલી ઉંમરે પપ્પા તમારા પર હાથ ઉપાડે છે? બંનેની વાત સાચી છે. સૂરજ ઉગ્યા વગર રહે તો ઝઘડો થયા વગર રહે, અને હાથ ઉપાડવાનું તો બસ આ છાપ જવી ન જોઈએ ગાલ પડતી. મમ્મી, મને મારી સગાઈ પછી પણ આ વાતની જો ખબર પડી હોત ને તો હું એક વખત આ ઘરમાં આવતા પહેલા વિચાર કરત. ના બેટા, એ તો મારી અને તારા સસરા વચ્ચેની વાત છે. ના મમ્મી, આ વાત ખાલી તમારા ને પપ્પા વચ્ચેની નથી. આ વાત મારા ને અશોક વચ્ચે પણ થઈ શકે છે. અરે જેવા બાપ હોય એવા જ બેટા હોય. આજે એ પપ્પા તમારા પર હાથ ઉપાડે છે, કાલ સવારે અશોક મારા પર ઉપાડે. ના, એવું ન વિચાર કે તારા સસરા એવા છે એટલે દીકરો પણ એવો હશે. મેં બની જોયું ને શકે. મમ્મી, મેં જોયું અશોકનું વર્તન મારી સાથે કેવું છે. નાની નાની વાતમાં એ એટલા બધા હાઈપર થઈ જતા હોય છે. વાતમાં કંઈ દમ ના હોય એ વાતને ક્યાં લઈ જતા હોય છે. હાથ ઉગામવા સુધી તો કરી જ લે છે, કાલ સવારે હાથ ઉપાડી પણ લેશે. જુવાન લોહી છે, થઈ જાય ગરમ. જુઓ મમ્મી, હું જાણું છું કે તમે અશોકની માં છો, પણ એનો મતલબ એવો નહીં કે તમે એની ખોટી વાત ઉપર એ પડદો નાખો. સાચું કહેજો, અશોકનો સ્વભાવ પણ ગુસ્સાવાળો જ છે ને. મમ્મી, સગાઈથી લગ્ન વચ્ચેના 2-3 મહિનાના સમયમાં હું એમને ન પારખી શકી, પણ એનો મતલબ એવો નથી કે તમે મારાથી આ વાત છુપાવો. હું પણ કોઈની દીકરી છું મમ્મી. તમે માર ખાઓ છો તો તમને તમારા માવતર યાદ આવે છે ને. અલગ વાત છે કે તમારા માવતર હાજર નથી તો તમે એમના ઘરે જઈને એમને ફરિયાદ ન કરી શકો, પણ હું તો હજુ આ ઘરમાં આવી છું. આવતા વેત આવું બધું વર્તન જોઈને મને બહુ ડર લાગે છે મમ્મી. બેટા, ચિંતા નહીં કર, સમય આવતા બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. જે માણસ આ પોતાનો દીકરો જવાન થયો, ઘરમાં વહુ આવી, એના પછી પણ ના સુધર્યા હોય, એ વ્યક્તિ હવે સુધરી જશે ને હવે સારું થઈ જશે એવું કઈ રીતે લાગે? એવું નથી. આ તો ઠીક છે,
કે તું આ જોઈ ગઈ, બાકી આ તો રોજનું છે, રોજ. પણ મમ્મી, વાંક ખાલી પપ્પાનો નથી, એનાથી 10 ગણો વધારે વાંક તમારો છે. મારો? હા, તમારો વાંક. મેં શું કર્યું? તમે એ કર્યું કે જે કરવું જ નહોતું જોઈતું. તમે સહન કર્યું ને એ તમારો વાંક છે. મમ્મી, કહેવાય છે ને કે ખોટું કરવા વાળા કરતાં ખોટું સહન કરે ને એ વધારે ગુનેગાર હોય છે. બેટા, અમારા ઘરના, અમારા માવતરના સંસ્કાર જ એ છે કે દીકરી સાસરે જાય પછી સુખી હોય કે દુઃખી હોય માવતરે ન અવાય. અને હા, માવતરે આવવાનું મન થાય ને, મારા માવતરે કીધું હતું કે જે દિવસે તને તારા ઘરમાં દુઃખ જેવું લાગે ને અને માવતરે આવવાનું થાય ને, માવતરે નહીં આવતી, વચ્ચે કૂવો આવે ને એ બુરી દે છે. હશે મમ્મી, તમારા ઘરના લોકોના આવા સંસ્કાર હશે, પણ મારા ઘરમાં મને આવા સંસ્કાર આપવામાં નથી આવ્યા. બની શકે કે તમારા ઘરમાં દીકરીને બોજ માનતા હશે એટલે કહેતા હશે કે તું પાછી ન આવતી. પણ મને એટલી પગભર કરી છે મમ્મી કે જો મારી સાથે મારો પતિ આવું વર્તન કરે અને મારા માવતર પણ મને ન સાચવે ને તો હું પોતે મારા પગ પર ઊભી રહીને જીવી શકું, હું પોતે કમાઈ શકું. એટલે એક વાત યાદ રાખજો મમ્મી, જે વર્તન પપ્પા તમારી સાથે કરે છે એ જ વર્તન જો અશોક મારી સાથે કરશે ને તો હું સહન નહીં કરું. ગોપી, ભગવાન કરે મારા જેવા દિવસ તારે ન આવે, ન આવે. નિકિતા, અહીંયા આવી તો. શું હા, તું જરીક આ બાને ને બાપુજીને સમજાય ને. હા, હું શું સમજાવું એને? મારી વાત સાંભળ. હા, જો ને દરરોજ ઝઘડો કરે છે, બરોબર, અને આ મારી ઘરવાળી સાંભળે છે, મને પૂછે છે. તારી ઘરવાળી મારી પાસે આવી હતી ફરિયાદ લઈને. હે? મેં એને કહી દીધું કે અમે નાનપણથી સાંભળી સાંભળીને ટેવાઈ ગયા છે, હવે તુંય ટેવાઈ જા. એમાં શું મોટી વાત છે? પણ એ મને નથી લાગતું કે ટેવાઈ જાય એમ. તો હું શું કરું હવે, તું કે? આ મેં તને કીધું એ જ, તું આ પપ્પાને સમજાય ને એટલે બધું રેડી થઈ જાય. હું પપ્પાને સમજાવવા હા. જાઉં? શું કામે? તું મોટો ભાઈ છો, તું જાને. મારી વાત તો માનશે તને લાગે છે? હે? જો માને કે ન માને પણ તારે સમજાવવા જો. તું સમજાવને ન સમજે તો હું જાઉં ને એની પાસે. હું એની પાસે સમજાવવા ગયો ને મારી ઉપર રાયડું નાખવા માંડ્યા અને તાર ભાભી જોઈ ગઈ તો વિચાર કર. તો ભાઈ કે બધાનું વિચારીને તો હું ન ચાલું. હું તારો ભાઈ છું તો તું મારું સારું નહીં વિચાર. હે? જરીક સમજાવજે ને, હું એમ કહું છું. અને મારું નહીં માને તો? તારું લગભગ માન છે, બાકી હું તો સમજાવીને થાકી ગયો. કારણ કે આ બાજુવાળા છે ને ભૂપત દાદા, હે, એ જે 2 દી પહેલા આવ્યા હતા કે આ તાર બાપાની કેમ નકરો ઝઘડો કરે છે. મેં કીધું એની તો આદત છે. એમાં સાચું કહું ને તો બેયનો વાત છે. બાની જીભ બંધ ન રહે અને પપ્પાનો હાથ. એ વાત તારી હાશી બધી, પણ આ વસ્તુ બંધ થાય ને એ કરવાનું છે. એટલે મુહૂર્ત છે ને, હે, દીકરી કરે ને તો સારું કહેવાય. તું મુહૂર્ત કર સમજાવવાનું, પછી તમ તારે હું એવું લાગે તો હું પછી જાય પાછો સમજાવવા. સારું, હું હા. જાઉં છું પપ્પાને સમજાવ. પેલી ને છેલ્લી વાર ન સમજે તો પછી તારે અરે સમજાવ. ન સમજે એમ નહીં, તું અત્યારથી હું કામ એમ બોલશો કે ન સમજે તો સમજી જ જાહે એમ કે ને. સારું, હું પપ્પાને સમજાવવા જાઉં છું, પપ્પા સમજી જશે. હા બરાબર? બસ, હા, અને પ્રેમથી સમજાવજે. હો, રાયડું આ મારી આમે વાત કરીને એવી રીતે નહીં વાત કરતી. હો બેન, એટલે આ તો એક હા, મારે તારે નથી બાંધવું, તારે સમજાવવા જવાનું. હા, હું જાઉં છું ને તો મોઢું બંધ રાખ, મને સલાહ આપમાં. સલાહ નથી આપતો, આ તો હું કહું છું. હા, તો આવું જઈને પપ્પાને કે ને, ત્યાં તો જીભ નહીં ઉપડે. હા, આમ જલ્દી જા હો બેન, બહુ ડાય. હાશ, લગભગ તો પપ્પા એની વાત માનશે જ, અને રાયડું નાખે તોય મારે હું બાકી હું તો નહીં જ જાઉં સમજાવવા. પપ્પા, કેમ તું ઓફિસમાં આવી? મારે તમારું થોડું કામ હતું ને એટલા માટે. તો હું ઘરે નથી આવવાનો? ઘરે આવવાના હતા પણ કામ જ એટલું ઇમરજન્સી હતું ને એટલે હું ઓફિસે આવી ગઈ. અને આમ પણ આવી વાત હું ઘરે નહોતી કરી શકું એમ. શું વાત હતી બોલ.
જુઓ પપ્પા, હવે છે ને ભાઈના લગ્ન થઈ ગયા છે. આપણા ઘરમાં એક નવી દીકરી આવી છે. તો હું બસ એટલું કહેવા માંગુ છું કે તું ગોળ ગોળ ફેરવીની સીધી વાત કરીને હું કામ છે તારે? હું એમ જ કહેવા માંગુ છું કે તમે ને મમ્મી ઝઘડા ઓછા કરી નાખો. તમને ખબર છે, તમે ને મમ્મી ઝઘડા કરતા હો છો ને, એ ભાભી બધું સાંભળે છે અને સાંભળીને મારીને ભાઈ પાસે ફરિયાદ કરે છે. અચ્છા, તો તમે હજી કાલે ઉગીને ઊભા થયા અને બાપને સલાહ દેવા નીકળી પડ્યા કે મમ્મી સાથે કેમ રહેવાનું? હું સલાહ નથી આપતી, હું બસ તમને ખાલી એટલું કહું છું કે જો અત્યાર સુધી અમે બેન ભાઈએ બધું સહન કર્યું છે, પણ ભાભી આ બધું જોઈને આ ઘરમાં નહીં રહે. ભાભીને થોડો કંઈ કહું છું, તારી માને કહું છું, તો ભાભીને શું લેવા દેવા? ભાભીને લેવા દેવા હોય જ ને. ઘરનું વાતાવરણ આવું ને આવું રહેશે તો ભાભી આ ઘરમાં લાંબો સમય નહીં રહે. તો ભાભીને લેવા દેવા હોય તો ભાભી મને કમ્પ્લેન કરે. તું શું કામે દોઢ થઈને આવી ઓફિસે આવી? હું દોઢ થઈને નથી આવી. ભાભીએ ભાઈને કમ્પ્લેન કરીને ભાઈએ મને કીધું કે તું પપ્પાને જઈને વાત કર. કોણે? ભાઈએ. ભાઈએ તને ઓફિસે મોકલી? એટલો બધો ચાલાક થઈ ગયો, હોશિયાર થઈ ગયો છે કે બાપને શિખામણ કરવા તને મોકલે? જવા દે મને, કે ઘરે છે ને. હા પપ્પા શાંતિ રાખજો, ભાભીની સામે કાઈ ન બોલો. હસકા, પપ્પા બોલો ને. તું એટલો બધો ડાયો થઈ ગયો કે નિકિતાને ઓફિસે મોકલે? તે એમાં શું થઈ ગયું? પણ એવું કામ હોય તો ઘરે વાત નથી થઈ જતી. તમે સમજો છો મારી વાત કાંઈ? એટલે સમજો એટલે તમે બધા કહો એમ મારે કરવાનું? એવી વાત નથી, પણ કેટલી વાર કીધું છે કે ઘરની કોઈ પણ વ્યક્તિને ઓફિસે કામ વગર નહીં આવવાનું. પણ આ ઘરે તમે સમજો છો? લાયક અશોકના પપ્પા, મારી અને તમારી વાત અલગ હતી. હવે ઘરમાં જુવાન દીકરો, જુવાન વહુ, અને એમાંય તે વહુની સામે તમે જુવાન દીકરાને લાફો મારો, સારું કહેવાય? આંખ ઝીણી રાખ અને અવાજ નીચે રાખ. પપ્પા, આ રોજના ઝઘડા હું તો જોઉં છું આવી ત્યારથી. ક્યારેક મમ્મી પપ્પા ઝઘડતા હોય, ક્યારેક નિકિતાબેન ને અશોક, અને આજે તમે મારી સામે અશોકને થપ્પડ મારી દીધી. પણ તું જોવે છે નહીં, મારા ઘરના નિયમની વિરુદ્ધમાં આ બધા ચાલે તો હું કરું? શેના નિયમો પપ્પા? નિયમો સ્કૂલમાં, ઓફિસમાં હોય, ઘરમાં તો નહીં. આપણા ઘરના બૈરાનો ઓફિસે શું કામ હોય? અરે ઓફિસે શું કામ હોય એટલે કામ હશે તો આવ્યા હશે ને. એ કામ એવા હતા કે જે ઘરે થઈ જતા હતા, તો ત્યાં શું કામ આવવું જોઈએ? અને આ ડફોળને નિકિતાને શું કામ સલાહ આપવી જોઈએ કે તું જઈને પપ્પાને સમજાવ? અરે એમાં શું ખોટું કીધું? સાચી વાત તો છે. મારે પણ તમારી સાથે વાત કરવી જ હતી કે આવી રીતે તમે રોજ બરોજ શું કામ ને ઝઘડા કરો છો, અને આ ઉંમરે તમે મમ્મી પર હાથ ઉઠાવ્યો હતો. એટલે મને સમજણ જ નથી. તમે બધા મને સમજણ આપશો. જો પપ્પા, વાત એવી નથી, પણ ઘરમાં કોઈ નવી વહુ આવી હોય અને કમસે કમ આપણા ઘરના રૂપ રંગ થોડાક તો બદલાઈ શકે ને. કોઈ વ્યક્તિ ઘરમાં નવું આવ્યું છે એ તો અચંબિત થઈ જાય આ બધું જોઈને. વહુને મેં કોઈ દિવસ કંઈ કીધું છે? બસ એ જ તો બાકી રહ્યું છે પપ્પા. તમે મમ્મી સાથે આવું વર્તન કરી શકતા હોય, નિકિતાબેન સાથે કરી શકતા હોય, તો મારી સાથે કેમ નહીં? ભૂલ કરશે અને કહીશ. પણ પ્રેમથી કહેવાનું હોય પપ્પા, એ એમ કહે છે. આ ઘરમાં પ્રેમથી કોઈ સમજે એવી વ્યક્તિ છે? અશોક, રહેવા દો તમે. તમે એમને શીખવાડો છો કે પ્રેમથી વાત કરવાની હોય? તમે પોતે મારી સાથે એ જ રીતે વાત કરો છો જે રીતે તમારા પપ્પા તમારા મમ્મી સાથે વાત કરે છે. અને આમાંય એમાં અફસોસ કરવા જેવું શું છે? કૂવામાં હોય તો અવેડામાં આવે ને. એટલે શું કહેવા માંગો છો તમે? એ જ પપ્પા, જે તમે બહુ સારી રીતે સમજી રહ્યા છો. તમારા દીકરા પણ તમારી જેમ જ મારી સાથે વર્તન કરે છે. આડોશ પાડોશ સાંભળે એવી રીતના બૂમાબૂમ કરતા હોય છે. અરે પાસબુક ખોવાઈ જાય એવી વાતમાં તો આખા ઘરમાં તાંડવ કરવા માંડે છે. આ રીતનું વર્તન મારાથી સહન નહીં થાય. જે બધું મારા સાસુએ સહન કર્યું ને એ હું નહીં કરી શકું. તમને ક્યાં કોઈ કહે છે કાંઈ? તમે શું કામ આ લોકોની ગેંગમાં સામેલ થાવ છો? અરે પણ ગેંગની ક્યાં વાત છે? આ તમારા દીકરા મારી સાથે જે વર્તન કરે છે ઓછું છે? હજી કાલ મારા ઉપર હાથ ઉપાડવા સુધી તો કરી લીધું તું. હાથ ઉપાડવાનો બસ બાકી રહ્યો છે. કેમ અશોક, કેમ હાથ ઉપાડે? અને તમે નથી ઉપાડતા મમ્મી ઉપર? એમને સલાહ આપો છો તમે? એ તો ભૂલ કરે છે. ક્યો ને મમ્મી, નથી ઉપાડતા તમારા પર હાથ? ભૂલ હું કરું છું.
વસ્તુઓ તમારી ખોવાય, તમને ધ્યાન રાખવાની ટેવ જ નથી અને દોષનો ટોપલો બધો મારા પર તમે નાખો છો અને પાછા કહો છો કે ભૂલ હું કરું છું. અરે મારો ફોન ગાયબ થયો તો તે તારા ખાનામાંથી જ નીકળ્યો તો. હા, તે મારા ખાનામાં મેં તાળું થોડું માર્યું છે, તમે મૂકી દીધો હશે ભૂલથી અને તમે મને કહો છો કે મેં મૂક્યો તો. અરે તારા ખાનામાં હું કામે મૂકું? મારા ખાના નથી. તે જીભડી આ કે તે ચોરી મેં કરી હોય, મને તમે ચોર કહો છો કે મારા ખાનામાંથી નીકળ્યો એટલે મેં ચોરી કરી. ચોર નહીં, બેદરકાર કહું છું તને. બેદરકાર હું નહીં, તમે છો. તમારી વસ્તુ તમે સાચવતા નથી. બસ બસ સમજાઈ ગયું મને. તમારા ઘરનું આખું તંત્ર સમજાઈ ગયું અને એ પણ સમજાઈ ગયું કે સગાઈથી લગ્ન વચ્ચેના સમયમાં 4-5 દિવસ અહીંયા રોકાવા આવવાની જરૂર હતી. જો મમ્મી, માફ કરજો. મને એમ હતું કે પપ્પા જ તમારા ઉપર ખાલી આ બધું કરે છે, પણ હવે ખબર પડી કે તમારી જીભ ઉપડે છે તો તમારો હાથ ઉપડે છે. ગોપી, આટલું બધું એ મને બોલે તો મારે ચૂપચાપ સહન કર્યા કરવાનું. 2 શબ્દ મારે મારા તરફથી નહીં બોલવાના. બોલવાના મમ્મી, બોલવાના, પણ 2 શબ્દ બોલવાના. તમે 100 શબ્દ બોલી દો છો. હા, ટૂંકમાં વાત કરવાની, ધીમેથી વાત કરવાની. અને એ બસ તને સમજાઈ ગયું ને? હે, એટલે જ હું તને કહેતો હતો કે આ વાતમાં નહીં પડવાનું. એટલે હવેથી છે ને કોઈથી પડતી નહીં. હો, અને તારે એની હારે માથાકૂટ નહીં કરવાની. નહીં કરવું હવે. લ્યો બસ, હવે એ માથાકૂટ નહીં કરે પછી કઈ વાંધો નથી ને? હા, સમજાઈ ગયું મને અશોક. તમારા ઘરનું આખું તંત્ર સમજાઈ ગયું અને એ પણ સમજાઈ ગયું કે હું આ ઘરમાં નહીં રહી શકું. કે લે પણ તો આ ઘર મારા લાયક નથી. ગોપી, દરેક ઘરમાં આવું તો ચાલતું હોય ના અને હવે બધા સમજી ગયા ને. મારા ઘરમાં તો નથી ચાલતું. તમે એ રીતનું જીવો છો એટલે તમને લાગે છે કે બધા ઘરમાં ચાલતું જ હોય અને નોર્મલ છે. મને નોર્મલ નથી લાગતું. અશોકે તો કીધું હવે હું માથાકૂટ નહીં કરું, પછી હું છે સ્વભાવ હંમેશા ઠાઠડીએ જાય, હે ને મમ્મી? હા, મને લાગે છે કે તમારા પપ્પા હતા ને, એમને પણ તમારા મમ્મી સાથે આ જ રીતે ઝઘડો કરવાનો સ્વભાવ હતો અને એના પપ્પા પણ, એટલે કે તમારા દાદા પણ. મમ્મી, માફ કરજો, પણ આ સ્વભાવ જ અશોકમાં પણ આવ્યો છે અને હું આ સ્વભાવ સાથે નહીં જીવી શકું. એટલે અશોક, આ બધું લગભગ તમારે પેઢીઓથી ચાલતું આવે છે, વારસામાં મળ્યું છે અને આ વારસો હું નહીં સાચવી શકું. પણ માફ કરજો. જોતું ન કરે નારાયણ. અને મારું સંતાન પણ આવું જ થાય તો મારી વહુ પણ આ જ સહન કરશે અને હું મારી વહુને આવું સહન કરતા ન જોઈ શકું, જે મમ્મી તો બહુ ઇઝી રીતે જોઈ શકે છે. છોડો. એટલે પપ્પા, તમે તમારો ઝઘડો ચાલુ રાખો, હું આ ઘરમાંથી રજા લઉં. હવે આ ઘરમાં ફરીને હું ક્યારેય નહીં આવું. ગોપી, મારી વાત તો સાંભળતું જો. બસ સાંભળી લીધી. અને હા, તમારી પાસબુક તમારા જ ખાનાની થપ્પીમાં પડી છે, લઈ લેજો. સમજો, તારા ખાનામાંથી પાસ. ગોપી, અરે પણ તમારા કારણે મારું ઘર ભાંગ્યું. મારા કારણે તારા લખણે પીધલ દારૂ પીને આવે ને માથાકૂટ કરે. ના ના, સાચી વાત છે આની. પહેલા ઠીક હતું કે તમે મારા પર જુલમ કરતા હતા. અરે વહુ આવ્યા પછી સુધરી ગયા હોત તો અત્યારે આ દિવસ ન જોવો પડત ને. એ સુધરવા વાળી, તું રસોડામાં જા, તારું કામ કર અને તું તારા રૂમમાં જા. જા ને. નહીં સુધરે આ માણસ, ક્યારેય નહીં સુધરે. હે અશોક ને પપ્પા, હવે આપણે શું કરશું? આ તો આખી વાત બગડી ગઈ. કેમ અહીંયા બેઠા છો બે? તો શું કરીએ? ઉઠબેસ કરીએ. બા, શું થયું? જો ને, આ બેવ બાપ દીકરાની રામાયણમાં ગોપી ઘર છોડીને જતી રહી. એ તો થવાનું જ હતું. એ ક્યાં મોટી વાત છે? જે રીતનો એમનો સ્વભાવ છે, આજે નહીં તો કાલે ભાભી ઘર છોડીને જવાના જ હતા. આ થયું ને એ તારા કારણે થયું. મારા કારણે કેવી રીતે? ઓફિસે હું કામ આવી તું? હું ઓફિસે તમને સમજાવવા આવી હતી કે જો મારા સમજાવવાથી તમે સમજી જાઓ અને આ બધું ઘરનો જે માહોલ છે ને એ સારો થઈ જાય. મને સમજાયો કે મારો મગજ હટાયો. એ છે ને એ તમારી જન્મજાત તકલીફ છે પપ્પા. વાત વાતમાં તમે છે ને બહુ વધારે પડતા હાઈપર થઈ જાઓ છો. મમ્મી કાંઈ કહે તો તમને ગુસ્સો આવે, અમે ભાઈ બહેન તમારાથી બીબીને રહીએ છીએ. આ તમારા સ્વભાવના કારણે ઘરનો આવો માહોલ ઊભો થતો હતો. તો ગુસ્સો આવે જ ને. દોઢ ફૂટિયા સલાહ આપે તો ક્યારેક કોકની સલાહ માની લેવાય. આ હું પણ છે ને એ કાઢી નાખો.
આ તમારા હુપણાના કારણે જ અત્યારે ઘરની આ હાલત છે. ને એ વહી ગઈ તો એમાં હું શું કરું? હું શું કરું એટલે આ તમારા શબ્દો, તમારો સ્વભાવ અને તમારો ગુસ્સો અમે 3 તો સહન કરતા હતા. ઓલી નવી આવેલી સહન ન કરે તો જતી જ રહી ને. હા પપ્પા, એણે છે ને ઘણી કોશિશ કરી બિચારીએ કે આપણા ઘરનો માહોલ છે ને સરખો થઈ જાય. મને આવીને ફરિયાદ કરી, અશોકભાઈને ફરિયાદ કરી, બા સાથે સારી રીતે વાત કરવાની કોશિશ કરી, પણ નહીં. તમને તો કોઈ દિવસ કોઈની વાત સમજાતી જ નથી. આ તમારા હું પણ આના ચક્કરમાં જ આ બધું થયું છે. સ્વીકારી લ્યો અને હવે તો મગજને શાંત કરો. આ ઘરની વહુ વહી ગઈ છે ઘર છોડીને. જરાય શરમ નથી આવતી? કાલ સવારે તમે સમાજમાં બધાને શું મોઢું દેખાડશો? નિકિતા ચાલ ને આપણે બંને જઈને ગોપીને સમજાવીને પાછા લઈ આવીએ. નહીં હો, જો હવે આપણે માણસ જેવા હોઈએ ને તો આ વસ્તુ જિંદગીમાં ન કરતા. તમે મમ્મી તમારી આખી જિંદગી આ વ્યક્તિનું સહન કરીને કાઢી છે. અમે ભાઈ બહેન આખી જિંદગી આ બધું જોઈને મોટા થયા છે. એ છોકરી એના ઘરમાં આવું કંઈ નથી જોયું. કમસે કમ હવે એને એના ઘરમાં તો શાંતિથી જીવવા દ્યો. અહીંયાથી ગઈને એ સારું કર્યું છે ને. પપ્પાને તો સુધરવું જ નથી. હા બેટા, સાચી છે તારી વાત. એને તો સુખેથી જીવવા દઈએ. ચલો તમે અંદર ચલો. જોયું મારો શું વાંક હતો આમાં? મેં શું કર્યું? મગજ મારો હટાવે, આવું કંઈક થાય એટલે વાંક મારો કાઢે.